ઋષિ ભારતી બાપુ અને એમની સાથે બીજા કોળી સમાજના આગેવાનો છે એ બધા જ સુરતથી આવ્યા અને આજે જે રીતે આપણે મહુવામાં જોયું કે હોસ્પિટલ ખાતે બધા લોકો ભેગા થયા ક્યાંક માંગ પણ એવી કરવામાં આવી કે જો ગોપીબેન ન્યાય નહીં મળે તો પછી આખું ગુજરાત અમે બંધ કરીશું। બિલકુલ રીતિ, જો આ વાત બહુ જ મહત્વની થઈ જાય છે કારણ કે કોળી સમાજ છેલ્લા લગભગ 29 તારીખનો આખો આ ઘટનાક્રમ છે। 29 તારીખે જે નવનીતભાઈ બાલદિયા છે તેમને મારવામાં આવ્યો, તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ આખું રાજકારણ શરૂ થયું છે। હવે કોળી સમાજનું આ રાજકારણ જે છે, આજે ઋષિ ભારતી ત્યાં આગળ પહોંચ્યા હતા। આ દ્રશ્ય જે છે એ ત્યાંના જ છે કારણ કે ઋષિ ભારતી બાપુ જે પોતે છે એ પોતે પણ કોળી સમાજથી આવે છે અને તેમને માથે હાથ મૂકીને આજે દ્રશ્ય સામે આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક હવે સાધુ સંતો પણ મેદાનમાં આવ્યા છે। જે કોળી સમાજના સાધુ સંતો છે તે મેદાનમાં આવ્યા છે। પહેલા નેતાઓ મેદાનમાં આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, હવે સાધુ સંતો મેદાનમાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભલે SIT બનાવી દીધી છે પણ હજી પણ સમાજને એવું લાગી રહ્યું છે કે જો ન્યાય ન મળ્યો તો શું, અને એટલા માટે થઈ અને અહીંયા આગળ જે સાધુ સંતો છે તે મેદાનમાં આવ્યા છે। સાથે સાથે આજે ઋષિ ભારતી બાપુ દ્વારા એક બહુ મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી હતી અને આ વાત ખરેખર આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર કોળી સમાજ જે વોટ બેંક છે એ વોટ બેંક લગભગ 46 થી 47% જેટલી વોટ બેંક છે, પણ કોળી સમાજ માટે કેમ સંવિધાનમાં 2 ભાગ કરવામાં આવે છે, આવું વાત જે છે એ ઋષિ ભારતી બાપુ દ્વારા કહેવામાં આવી। ઋષિ ભારતી બાપુ અહીંયા સ્પષ્ટ કહે છે કે જ્યારે વોટ નહીં જોઈતા હોય છે ત્યારે હિન્દુ થઈ જાય છે કોળી સમાજ અને જ્યારે ખરેખર ન્યાય આપવાની વાત હોય તો તેમને કોર્નરમાં મૂકી દેવામાં આવે છે, ખૂણામાં કોળી સમાજને બેસાડી દેવામાં આવે છે। સાથે સાથે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે સમાજના જેટલા પ્રતિશત છે, જેટલા પર્સન્ટેજમાં એ સમાજ છે એમને એટલું જ વર્ચસ્વ, રાજકીય વર્ચસ્વ પણ હોવું જોઈએ કારણ કે આપણે આમ જોવા જઈએ તો કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયા મંત્રી તરીકે છે, પરસોત્તમભાઈ મંત્રી તરીકે છે, એ સિવાય કેટલા બહુ જ ઓછા। નીમુબેન બામણિયાને બનાવવામાં આવ્યા છે જે કેન્દ્ર સરકારમાં છે, પણ એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર કેટલા નેતાઓ છે અને કઈ રીતે આખું રાજકારણ થાય છે કારણ કે પાટીદારની હિસ્સેદારી જે છે એ 25%ની આજુબાજુ, 22 થી 25%ની વચ્ચે પાટીદારની હિસ્સેદારી છે, છતાં પાટીદાર મુખ્યમંત્રી ગુજરાતને મળે છે પણ કોળી સમાજ જ્યારે 45%થી વધારે છે તો કોળી સમાજનો કેમ મુખ્યમંત્રી નથી, આવા સવાલ પણ આજે કરવામાં આવ્યા અને ઋષિ ભારતી બાપુ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે પણ આપણા દર્શકોને સંભળાવીએ કારણ કે આ આખું નિવેદન જે છે એ હવે રાજકારણ તરફ જઈ રહ્યું છે, જે સમાજકારણ છે એ રાજકારણ તરફ જઈ રહ્યું છે અને સાથે સાથે નવીનભાઈને ન્યાય અપાવવાની જે વાત છે તેને લઈને પણ કરવામાં આવે છે કારણ કે ત્યાં આગળ ચિરાગ ઝાલાથી લઈને અન્ય કોળી સમાજના આગેવાનો પણ હતા। આ બધાએ નિવેદનો આપ્યા છે તે સાંભળી લઈએ। ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના અમુક સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોળીનો સીએમ પેદા થાય। માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બન્યા નથી, ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી ત્યારે બધા યુવાનોએ તો વાંચવી જોઈએ અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે। આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે। 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે, 85% લોકો ગુલામી ભોગવે છે। આ લડાઈ આખરે 85 વર્સિસ 15 ની છે। આ બધી નાની નાની મેટ્રો છે એટલું યાદ રાખજો, છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ તો વોટ લેવા આવે ત્યારે શું કહેવાય છે, હિન્દુ છો તમે, હિન્દુ છો, સમજાય છે। પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે ત્યારે પણ તમે હિન્દુ છો। પછી સેવા બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે છે કેટલા અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા શું થાય તો કે મોક્ષ છે, એવો મોક્ષ જો સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે તમે હિન્દુ નથી। એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલે
જો ઈ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચીડ્યો છે કે આમ કે આમ આટલી બધી દોડાદોડી કરવી પડે. એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટરો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપિસેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો. અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા, સંગે શક્તિ કલો યુગે, અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન ચિરાગભાઈ, સુરત થી 200 ગાડીઓના કાફલા સાથે આપ આવ્યા છો, મહુવા શું કહેશો? 200 નહીં ભાઈ, 250 થી 300 ગાડી છે. બરોબર. અને બીજું કે આજે નવનીતભાઈ નિમિત્ત બન્યા છે, અમને બહુ જ આનંદની લાગણી, ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનેરો ઉત્સાહ છે. આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓએ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું. ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા, એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો. રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે, સૌથી વધારે મત આ કોળી સમાજના છે. એટલે 2027ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી. એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં. એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો, હવે આંદોલન કરવાની જરૂર નથી, પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે, તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમને અમારી ખુદની સરકાર બનશું તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું. આપણે અત્યારે ચિરાગ ઝાલા છે, ઋષિ ભારતી બાપુ છે, એમને સાંભળ્યા, પણ સવાલ ગોપીબેન એ થઈ રહ્યો છે કે ખરેખર નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આ છે કે ક્યાંક સમાજને, આખો સમાજ ભેગો થાય અને જે પક્ષ છે, સત્તા પક્ષ, એમને ક્યાંક બતાવવું છે કે આ અમે અત્યારે, તમે અમારો અંદાજ જોઈ લો, અમે આટલા લોકો અત્યારે આવ્યા છીએ, ક્યાંક અમને જો આવનાર સમયમાં આવી કોઈ ઘટના બનશે, ન્યાય નહીં મળે તો આ જ રીતે થશે, ક્યાંક તમને જે મત માંગવા આવો છો એમાં પણ ક્યાંક ફેર દેખાશે. રિદ્ધિ, અહીંયા સવાલ એક જ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે નવનીતભાઈને મારવામાં આવ્યો છે, પણ સામે સમજવાની વાત એ છે કે સામે આરોપી કોણ તરીકે બતાવવામાં આવે છે. આરોપી માયાભાઈના દીકરા જયરાજ આહિરને બતાવવામાં આવે છે અને એવું નવનીતભાઈનું કહેવું છે. હજી પોલીસ ઇન્વેસ્ટિગેશન બાકી છે, પોલીસ એમને પૂછપરછ માટે બોલાવી શકે છે તેવી અત્યારે પોલીસ દ્વારા માહિતી જે મળે છે તે પ્રમાણે પોલીસ એમને પૂછપરછ માટે બોલાવશે. પણ અત્યારે સવાલ એ છે કે એસઆઈટી બન્યા બાદ આજે નવનીતભાઈને જ્યારે પૂછવામાં આવ્યું ને તો નવનીતભાઈ એવું સ્પષ્ટ કહી દીધું કે એસઆઈટી બન્યા બાદ મારું કોઈ નિવેદન લેવામાં નથી આવ્યું. પણ એ પહેલા એમનું એક નિવેદન લેવામાં આવ્યું હતું અને એ નિવેદનમાં એમને સ્પષ્ટ રીતે જયરાજ આહિરનું નામ લખાવ્યું હતું. હવે અહીંયા સમજવું એ છે કે જે રીતે કોળી સમાજ પોતે સમાજને રાજકારણમાં લઈ જઈ રહ્યો છે, કારણ કે આ પહેલી ઘટના તો નથી કે આવી રીતે કોઈ કોળી સમાજના યુવકને મારવામાં આવ્યો હોય. આ પહેલા ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, એ પહેલા અન્ય કોળી, આજે ભાવનગરમાં પણ સાથે સાથે કોળી યુવકની હત્યા થઈ છે. કેમ ત્યાં કોઈ નથી આવી રહ્યા? એટલે અહીંયા આગળ રાજકારણ દેખાઈ રહ્યું છે. અહીંયા રાજકારણ એટલે દેખાઈ રહ્યું છે કે નવનીતભાઈને મારવામાં આવ્યો, સામે આરોપી જે છે એ મોટા ગજાની વ્યક્તિ છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતાના દીકરા છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ છે કે જ્યારે મોટા ગજાના વ્યક્તિ આવતા હોય ત્યારે સમાજકારણ એ રાજકારણ તરફ જતું રહે છે.
અન્ય લોકો માટે કેમ આ લોકો નથી આવ્યા? ઋષિ ભારતી બાપુ ઘનશ્યામ રાજપરાના ઘરે ગયા હતા, જેમની હત્યા થઈ ગઈ હતી, એ પણ તો કોળી સમાજના યુવક હતા. જ્યારે 70 લોકો ત્યાં આગળ પોતે ગયા હતા અને પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો થયો, 70 લોકોને, કોળી સમાજના 70 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ક્યાં ગયા હતા નેતાઓ? એટલે અહીંયા એટલું સ્પષ્ટ છે કે જે રીતે આ આખું રાજકારણ થઈ રહ્યું છે, એટલે કોળી સમાજ પોતાનું વર્ચસ્વ બતાવવા જઈ રહ્યું છે. સાથે હીરાભાઈ સોલંકી હોય કે પુરુષોત્તમભાઈ સોલંકી હોય, એમને પણ પોતાના રાજકારણને ટકાવી રાખવાનું છે. જો કોળી સમાજના નેતા તરીકે પોતે પોતાના રાજકારણને ટકાવી રાખવું હોય તો પોતાને પણ આ રીતે મેદાનમાં આવવું પડશે. અને બીજી વસ્તુ સમજવાની એ છે કે કોળી સમાજની અંદર એજ્યુકેશન લેવલ ઘણું ઓછું છે. હવે એજ્યુકેશન લેવલને કઈ રીતે વધારવું એ પણ કોળી સમાજના આ જ નેતાઓને નક્કી કરવાનું છે. પણ કેમ આટલા વખતમાં એ ન થઈ શક્યું? હવે ધીરે ધીરે સમાજમાં જાગૃતતા આવી રહી છે અને ધીરે ધીરે લોકો પોતે ભણી રહ્યા છે. પણ અત્યાર સુધી કેમ સમાજને એઝ અ વોટ બેંક તરીકે લેવામાં આવતી હતી? આ એક સૌથી મોટો સવાલ છે. અને સાથે બીજો જે સવાલ ઊભો થઈ રહ્યો છે એ છે કે ખરેખર આવી રીતે બધા મળવા જે જઈ રહ્યા છે નવનીતભાઈને, તો એનાથી ઇન્વેસ્ટિગેશન ઉપર કોઈ પ્રેશર ક્રિએટ થાય? આ એક અત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે આનાથી એક પ્રેશર ક્રિએટ થશે અને પેલું થશે. તો આપણા દર્શકોને જણાવી દઈએ કે સમાજ જ્યારે ભેગો થતો હોય છે તો એક રાજકીય પ્રેશર ચોક્કસથી ઊભું થતું હોય છે, એક સમાજનું પ્રેશર ઊભું થતું હોય છે. પણ સાથે સાથે અહીંયા આગળ મહત્વની વાત એ હોય છે કે પોલીસને એવા એવિડન્સ પણ મળવા જોઈએ. પણ હવે ટેકનિકલી, કારણ કે જયરા જાહેર પોતે કહી રહ્યા હતા કે હા મેં ફોન કર્યો હતો અને પછી આ હુમલો થયો છે, એટલે ક્યાંક ને ક્યાંક ફોન કર્યો અને હુમલો થયો, ભલે એ વિષય અલગ અલગ હોય, કોઇન્સિડન્સ પણ હોઈ શકે, પણ અહીંયા આગળ તમારે એને બોલાવવા તો પડશે. એટલે હવે એસઆઈટી જે આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરશે, કારણ કે ક્યાંક સરકારને એવું હશે કે જો એસઆઈટી બનાવી દેવામાં આવશે તો પછી આ આખો મામલો શાંત થઈ જશે, કોળી સમાજમાં પણ એક શાંતિ આવી જશે. પણ એવું થયું નથી. એટલે હવે જયરા જાહીરને એવું કહેવામાં આવી રહ્યું છે કે બહુ જલ્દી પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે બોલાવશે. પણ અહીંયા સમજવાનું એ છે કે જો આરોપી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ નેતાનો દીકરો ના હોત અને કોઈ અન્ય સમાજનો હોત તો અત્યાર સુધીમાં તો કેસ ક્યારનો પૂરો પણ થઈ ગયો હોત. એટલે એ પણ એક મહત્વની વાત છે. અને સમાજને જોઈને જ્યારે પોલીસ કામ કરતી હોય છે ને, ત્યારે ખરેખર એક વસ્તુ થઈ શકે કે એ ખૂબ જ દુઃખનો વિષય છે. કેમ કે સમાજ ક્યારેય પોલીસના એરિયામાં નથી આવતું. પોલીસે તો કોઈની સાથે ક્રાઇમ થયો છે, એ ઘટના ઘટી છે તો એનું ઇન્વેસ્ટિગેશન કરવું કામ હોય છે, ના કે એનો સમાજ જોવો, ના કે એની ઘટનાક્રમ જોવો, ના કે આરોપીની પ્રોફાઇલ જોવી. આરોપી તો કોઈ પણ હોઈ શકે છે. આ વાત ઉપરથી યાદ આવ્યું, હર્ષભાઈ સંઘવીએ હમણાં કહ્યું હતું કે ગુનેગાર છે કોઈ સમાજનો નથી હોતો, ફક્ત દુશ્મન હોય છે. બિલકુલ 100% સાચી વાત છે. સમાજ સાથે ગુનેગારને કોઈ લેવા દેવા જ નથી હોતો. અને જો ગુનેગાર સમાજ એવું કહેતો હોય કે સારા સમાજના લોકો ગુનેગાર નથી હોતા, તો એવું પણ નથી હોતું. જેલની અંદર જઈને જુઓ, દરેક સમાજના લોકો મળશે, ક્યાંક ઓછા વધતા પ્રમાણમાં મળશે, પણ જરૂરી નથી હોતું કે કોઈ સારા સમાજમાંથી આવતું હોય કે કોઈ અન્ય સમાજનો વ્યક્તિ હોય એ ગુનેગાર ન હોય. ગુનેગાર તો હોય જ શકે, પણ અહીંયા સમાજ કરતાં મહત્વની વસ્તુ એ થઈ જાય છે કે ગુનેગારનું જે ક્રાઇમ કરવામાં આવ્યું છે એના દ્વારા એ કેટલું મહત્વપૂર્ણ છે, એ કેટલી ઇન્ટેન્સિટી વાળું છે. અને કોઈ વ્યક્તિ જ્યારે ક્રાઇમ કરતું હોય છે ત્યારે એ કોઈ સમાજનો છે એટલે ક્રાઇમ કરી રહ્યો છે એવું પણ નથી હોતું. એ વ્યક્તિ પોતે એ વખતના આવેશને જોવામાં આવે છે કે એ વખતની જે પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિ પણ એના માટે ઘણી જવાબદાર હોય છે.